પણ રેલવેની અંદર એક જણાનું ઇન્ટરવ્યુ લેવા વાળો એવો ને સાંભળજો જવાબ દેવા વાળો એવો કે તમને અમે સિલેક્ટ કરી લીધા હોય અને ઘટના એવી બને કે એક જ ટ્રેક ઉપર 2 ટ્રેન ભેગી થઈ જાય તો તમે શું કરો? એટલે ઓલો કે તો સાહેબ હું છે ને રેડ સિગ્નલ બતાવીને એક ટ્રેનને થોભાવી દઉં. એ કે પણ માની લો સિગ્નલ બંધ છે તો તમે શું કરો? એ કે તો સાહેબ હું લાલ કલરની ઝંડીથી એક ટ્રેનને અટકાવી દઉં, પણ ભટકાવા ન દઉં. એ કે પણ માની લો કે લાલ કલરની ઝંડી નથી તો તમે શું કરો? એ કે તો સાહેબ પ્લેટફોર્મ ઉપર ઘણા બધા માણસો હોય ને, કોઈ લાલ કલરનું કપડું હોય, દુપટ્ટો હોય, એનાથી હું એક ટ્રેનને રોકી દઉં. પણ માની લો કે ત્યાં જેટલા માણસો ઊભા છે એમાંથી કોઈ લાલ કલરનું કપડું જ નથી પહેર્યું તો તમે શું કરો? એ કે તો સાહેબ હું મારા મામાના દીકરા સુરેશને બોલાવું. કે લે, તો ઓલા ઇન્ટરવ્યુ લેવા વાળા વિચારમાં પડી ગયા. એ કે આમાં તમારો મામાનો દીકરો સુરેશ શું કરે? એ કે મારા મામાના દીકરા સુરેશે જોયું નથી 2 ટ્રેન ભટકાય કેવી રીતે. તારે ભટકાડવી જ છે તો પછી મારે શું કરવું એમ, એનો તો કોઈ રસ્તો જ નથી સાહેબ. હા, ને અમુક ખરેખર તમારી પાસે બોલાવરાવ્યો. હા, કારણ કે હું આ હાસ્યની વાતો કરતો હોય ને એમાં પતિ પત્નીની વાતો એટલી બધી કરતો હોય ને પછી હું જ્યાં પ્રોગ્રામમાં જાઉં ને ત્યાં પછી એના જ ફરમાઈશ કરે કે પતિ પત્નીના જોક્સ કહેજો. પછી મેં સંશોધન કર્યું, મેં કીધું આનું કારણ હું, પછી મને સમજાણું. મેં કીધું ઠીક, એવડા એ ઘેરે નથી કહી શકતા, એ મારી પાસે કેવરાવે છે, આમાં મુદ્દો બીજો કાંઈ નથી.